મૂળ ગામ પિલવાઈ રમણલાલ મનસુખભાઈ શાહ એમના પરિવાર જય શ્રી કૃષ્ણ બોલાવશે. આપણે સર્વે જય શ્રી કૃષ્ણ જિલ્લાના છે. હાલ કાંદિવલી. બોલ શ્રી ગોવર્ધન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી જમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી સાધે સ્વરૂપ કી જય, શ્રી પુરુષોત્તમલાલ પ્યારે કી જય, શ્રી રજીવનલાલ પ્યારે કી જય, શ્રી દ્વારકેશલાલ પ્યારે કી જય,
पुरुषोत्तम लाल प्यारे की जय, श्री अनुग्रह कुमार प्यारे की जय, श्री ब्रजेश कुमार महाराज श्री की जय। સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। અમારા પિતા શ્રી રમણલાલ મનસુખભાઈ શાહના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। बोल श्री ब्रजेश कुमार महाराज श्री की जय, श्री ब्रजभूषण लाल जी महाराज श्री की जय। અમારા માતુશ્રી શારદાબેન રમણલાલ શાહના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। श्री ब्रजभूषण लाल जी महाराज श्री की जय, श्री गोवर्धन नाथ की जय, श्री द्वारिकाधीश की जय, श्याम सुंदर श्री जमने महारानी की जय, श्री साते स्वरूप की जय, श्री वल्लभाधीश की जय, श्री पुरुषोत्तम लाल प्यारे की जय, श्री रजीवन लाल प्यारे की जय, श्री द्वारकेश लाल प्यारे की जय, श्री पुरुषोत्तम लाल प्यारे की जय, श्री अनुग्रह कुमार प्यारे की जय। शरण आए के तार जे शरण आए के तार रे बोल श्री द्वारकाधीश की जय, श्री गिरिराज धारण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की, श्री वल्लभाधीश की, आज के आनंद की। मदन मोहनम। मंच पर उपस्थित काकाजी एवं दादा भाई एवं आप सर्वे वल्लभीय वैष्णवो, शिक्षापत्र एक एवो अमूल्य ग्रंथ है जेनी जेटली सराहना
અને ગુણાનુવાદ થાય એટલું ઓછું છે. પરંતુ આજે આ ગ્રંથની આપણા સ્વગ્રહમાં સ્થિતિ શું છે? કામેથી થાકેલા, ઘરકામથી થાકેલા વૈષ્ણવો ભેગા થાય અને ઊંઘ આંખમાં ભરાયેલી હોય ત્યારે શિક્ષાપત્ર ગ્રંથ આપણા ઘરોમાં ખુલે છે રાત્રિના સમયમાં. અને ત્યારે આ ગ્રંથ ખોલીને આપણે આનું વાંચન કરીએ છીએ. એમાં અડધું પણ સમજાતું હોય એવું મને લાગતું નથી. પરંતુ આ ગ્રંથની આવી સ્થિતિ આપણે કરી નાખી છે. જ્યારે કે વસ્તુ એ હોવી જોઈએ કે ઠાકોરજીનો અનવસર કાળ જ્યારે હોય, સવારના જેને ત્યાં અષ્ટયામની સેવા હોય તેને ત્યાંની તો વાત જ અલગ છે. પરંતુ જો ન હોય તો જ્યારે ઠાકોરજીના શયન થઈ જાય, પોઢી જાય, ત્યારે તરત જ આ ગ્રંથ લઈને અને આપણે વાંચન શરૂ કરવો જોઈએ. આ પ્રકાર આપણે ઘરમાં રાખવો જોઈએ. જો કાંદિવલીના વૈષ્ણવ કેટલા ભાગ્યશાળી છે કે પ્રત્યેક દિવસે કોઈને કોઈ વલ્લભ સ્વરૂપ આચાર્ય અહીંયા પધારી અને પોતાના વચનામૃતો દ્વારા કાંદિવલીના વૈષ્ણવ પર અનુગ્રહની વૃષ્ટિ કરી રહ્યા છે. મોટા મંદિરવાળા અમારા તાજજી મહારાજ, નિત્યલીલાજ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રીના પૌત્ર અને અમારા પૂજ્ય પિતૃચરણના પરમ મિત્ર પ્રવર એવા શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ શ્રી, પૂજ્ય શ્રી રાજુ કાકા, એમના જ્યેષ્ઠ આત્મજ અને અમારા પરમ મિત્ર શ્રી પ્રશાંત કુમારજી મહોદય પણ આજે કાંદિવલીના વૈષ્ણવ પર કૃપા વિચારીને પધાર્યા છે. આપણે સૌ ખૂબ ભાવથી આપનું સ્વાગત કરીએ અને આપને પુષ્પ માલ્યાર્પણ થશે. આપણે સૌ તાળીઓથી સ્વાગત કરીએ એમનું, કારણ કે પુષ્ટિ માર્ગના ગૌરવ માટે ખૂબ સુંદર એક પ્રયત્ન એમના દ્વારા સંપન્ન થયો છે. હવે પરમ આદરણીય શ્રદ્ધેય અવિનાશભાઈ, ખૂબ ખૂબ આશીર્વાદ. ઠાકોરજી તમારા દ્વારા અનેકવિધ મનોરથો સિદ્ધ કરાવે અને સંપ્રદાયને જેનાથી ખૂબ લાભ મળે. પરમ શ્રદ્ધેય જામનગરથી પધારેલા શ્રી વલ્લભલાલજી મહોદયશ્રીના વચનામૃતોનું આપણે સૌ શ્રવણ કરીએ. સર્વપ્રથમ શ્રી દ્વારિકાધીશ પ્રભુના યુગલ ચરણોમાં દંડવત કરું છું. આજના આ શુભ દિવસે અહીં વિરાજમાન મારા પૂજ્યપાદ કાકાજી શ્રી વ્રજજીવનલાલજી કાકાજીને ચરણોમાં દંડવત કરું છું, જેમના દ્વારા આ સુંદર સત્રનું શુભ આયોજન યોજવામાં આવ્યો છે. અને તે આયોજનના આપ શ્રી મુખ્ય વક્તા છે એવા મારા અગ્રજ મહોદય દાદાભાઈ શ્રી દ્વારકેશલાલજીને નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. મોટા મંદિરથી પધારેલા અમારા દાદાભાઈ શ્રી પ્રશાંત દાદાભાઈને નમસ્કાર કરું છું. જીજીને મારા નમસ્કાર. આ સમસ્ત આયોજન માટે બહોળો સહયોગ ફાળવનાર મનોરથી પરિવાર, આ જ્ઞાન સત્રનો લાભ લેવા કાંદિવલી તથા બહારગામથી આવેલા સર્વે ભક્તજનો, ભાઈઓ બહેનો, બાળકો, આ સત્ર શિક્ષાપત્ર ઉપરનું છે. અને શિક્ષાપત્ર છે તે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવની
એક પ્રકારે ભગવદ્ ગીતા છે. વલ્લભાધીશ કી જય. बहुत लंबे समय के बाद श्री द्वारकाधीश प्रभु के प्रांगण में कुछ भगवत चर्चा करने का अवसर द्वारकेश दादा ने दियो. प्रायः 8 वर्ष हुए होंगे कि जब यहीं पे वल्लभाख्यान को आयोजन आपके द्वारा भयो थो और वहाँ में एक दिन बोलने को अवसर प्राप्त भयो और फिर वाके बाद आज जब शिक्षा पत्र को आयोजन हो रहे है शिक्षा पत्र किन परिस्थिति में लिखायो गयो, क्यों लिखियो गयो, ये सब प्रायः आप लोग जानो ही हो और दादा ने भी खूब विस्तार पूर्वक या के विषय में आप लोग उनको कहो होएगो. सेव्य स्वरूप प्रभु की सेवा और अपने गुरु की सेवा वो सर्वात्म भाव से करें, बस इतना ही मैं आज कहना चाहूँगा. और पुनः एक बार मैं अपने श्रद्धा सुमन द्वारकेश दादा को अर्पित करूं हूं और परम आदरणीय परम श्रद्धेय श्री काका जी मेरे पिता तुल्य हैं. खूब स्नेह इनको रहो है बचपन सु अभी तक और भविष्य में भी रहेगो. श्री वल्लभाधीश ऐसो स्नेह ऐसी कृपा निरंतर बनी रहे वही आपसे प्रार्थना है. और पुनः श्री द्वारकाधीश प्रभु के प्रांगण में आज भगवत चर्चा करने का अवसर मिलो. वाको में द्वारकेश दादा से आभार व्यक्त करूं कि आपने कृपा करके स्नेह रख के आज्ञा करी और मुझको बुलायो. ये आपको प्रेम है और निरंतर ऐसो प्रेम बन्यो रहे ऐसी आशा रख के मैं मेरे वचनामृत को विराम दूं. बोलिए श्री गोवर्धन नाथ की, श्री द्वारिकाधीश की, श्याम सुंदर श्री यमुने महारानी की, श्री वल्लभाधीश की, श्री गुसाई जी परम दयाल की, श्री हरिराय महाप्रभु की. श्याम तेरी बंसी बजे धीरे धीरे. श्याम तेरी बंसी बजे धीरे धीरे. बलि मुनि जांबो बोले श्री कृष्ण शरणम. हलो हलो वनस्पति हरियाली बोले श्री कृष्ण शरणम मम. श्री कृष्ण शरणम मम. श्री कृष्ण शरणम मम. श्री कृष्ण शरणम मम. श्री कृष्ण शरणम. पूज्य गोस्वामी श्री द्वारकेश लालजी महोदयना 46મા પ્રાગટ્ય દિનની વધાઈ સ્વરૂપે પુષ્ટિ શિક્ષામૃત મહોત્સવ જેનું રસપાન આપ કરી રહ્યા છો ત્યારે સ્વર કિન્નરી ગ્રુપ મુંબઈ, તૃપ્તિ છાયા અને ભાનુ વર્ણા કલાકારો અમે આપને વંદન કરીએ છીએ. સરસ મજાની રજૂઆતથી કાર્યક્રમની શરૂઆત કરે છે. કોઈ બી આવે એટલે જોરદાર તાળી જરા પ્રોત્સાહન આપો એટલે મજા આવે અમને. વાહ ભાઈ વાહ. જો સાથે બધા ઝીલજો, મજા આવશે. श्रीमद् वल्लभ कहो, श्रीमद्
અમારા બળવંતભાઈ દેસાઈની રચના. જો એ વાત વીણુના નાદમાં એ ભાઈ ભાઈ જો ઘેલું વૃંદાવન અરે અરે વ્રજવાસી સૌ જાગ્યા રે વીણુના નાદમાં ઘેલું વૃંદાવન વીણુના નાદમાં ઘેલું વૃંદાવન વ્રજવાસી સૌ જાગ્યા રે વીણુના નાદમાં ઘેલું વૃંદાવન વીણુના નાદમાં ઘેલું વૃંદાવન વ્રજવાસી સૌ જાગ્યા રે વીણુના નાદમાં ઘેલું વૃંદાવન વાંસળીના સુર છેડ સાંભળ્યો જી રે જી નાદ ગગનમાં ગાજર વાંસળીના સુર છેડ સાંભળ્યો નાદ ગગનમાં ગાજર સ્વર મધુર મીઠો માયા લગાડે સ્વર મધુર મીઠો માયા લગાડે ભક્તિ ભાવ જગાડે રે વીણુના નાદમાં ઘેલું વૃંદાવન વીણુના નાદમાં ઘેલું વૃંદાવન વ્રજવાસી સૌ જાગ્યા રે વીણુના નાદમાં ઘેલું વૃંદાવન સાથ આપે તમામ કલાકારો અને તમામ યોગ મંડળ હારે બોલજો જીલજો ભલા માણસો. વાહ ભાઈ વાહ. આવજો. श्रीनाथजी 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 મને વાલો લાગે મને પ્યારો લાગે શ્રીજી તારું નામ વંદન શ્રીજીના ચરણોમાં તન વંદન શ્રીજીના ચરણો મને વાલો લાગે મને પ્યારો લાગે શ્રીજી તારું નામ વંદન શ્રીજીના ચરણોમાં તન વંદન શ્રીજીના ચરણોમાં શ્રીજી અમારા હૈ અમર ગજો આવીને મારો હાથ પકડજો શ્રીજી અમારા હૈ અમર ગજો આવીને મારો હાથ પકડજો જીવનના આધાર છો
ધન 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 શ્રીજીના ચરણોમાં. પ્રણામ. જય શ્રી કૃષ્ણ. ઘણા વર્ષે આવ્યો ને મને કે કિરીટભાઈમાં બહુ મજા આવે. મેં તો કેમ? મને કે એકવાર બોલાવવાના, પછી હિંમત નહીં કરવાની. પણ આપને બધાને મળીને ખૂબ આનંદ થયો. ભાનુભાઈ મિત્ર છે એટલે ઘણા વખાણ કર્યા, એવું બહુ છે નહીં. મહિનામાં 4 પ્રોગ્રામ નક્કી થાય છે અને 3 કેન્સલ થાય છે. વાહ ભાઈ વાહ. પણ ઈશ્વરની દયાથી આટલા વર્ષથી મારું ચાલ્યા કરે છે. હાસ્ય, મિમિક્રી, સંગીત બધું સમજ્યા. તમે હજી પ્રેમથી મને હાંચવી લ્યો છો એ તમારી ખાનદાની છે યાર. કલાકાર અને આવી એક ઈશ્વરની જગ્યા ઉપર મારે બોલવાનો આ ચાન્સ મળ્યો છે. અહીંયા કાંઈ બી ખોટું બોલીને એટલે તમે ઈશ્વર પાસે ખોટા પડો, તમારી પાસે નહીં યાર. એટલે હું જે કંઈ રજૂ કરું તમારા આનંદ માટે કરું છું. અને તમને હસવું આવે ત્યાં હસજો, ફરજિયાત નથી. નકર હમણાં આટલા એક પ્રોગ્રામમાં અમે ને ભાનુભાઈ 3 કલાક મહેનત કરી, પછી એક ભાઈ એવા મને કહે તમે બધું કર્યું શું કહેવાય? મેં તો ભાઈ અમારી કઠણાઈ કહેવાય યાર. તને કાંઈ સમજાતું નથી, હું કેમ ધક્કો ખાશ? એક પ્રોગ્રામમાં મેં 50 જોશ કરી, કોઈ દાંત જ ન કાઢે. એક ભાઈને કીધું કેમ મજા નથી આવતી? કે મને ક્યાં સંભળાય છે યાર. મેં ઘરે રહેતો હતો, મને ક્યાંથી જ કંટાળ્યો છે. રાજકોટમાં બસ સ્ટેન્ડમાં એક ભાઈ લોહી જાણ પડ્યા, મેં તો હાલો ઘેર મૂકી જાઉં, મને કે અહીંયાથી તો હાલો આવું છું. પણ અહીંયા જેટલા બહેનો બેઠી છે, માતાઓ બેઠી છે, એ પુરુષ સમોવડી નથી, પુરુષથી આગળ છે. નક અવિનાશ વ્યાસને લખવું ન પડ્યો કે રામ તમે સીતાજીની તોલે. સ્ત્રી એક શક્તિ છે. એક ભાઈ મને કે પુરુષ, મેં તો સહન શક્તિ. થેન્ક યુ યાર. આ બધા ઘાયલ ભલામણા. મને રોવું આવી છે એવો કર્યો છે. પણ એક બે પરસ્પર અસ્તવ્યસ્તનો શિકાર કરી લ્યો ને, એ જ પતિ પત્ની. મારા લગ્ન ત્યાં 4 ફેરા ફેરા, પેલો લાઈટ ગઈ, હું 4 ફેરા મારા જ ભેગો પહેર્યો. મારા જ ભેગું બહુ બને છે. મારી વાઈફ ઘણી વાર કે મન કે તમે બધા છેતરી જાય. મેં શરૂઆત તારી બાયા કરી. પછી કોઈ ચાન્સ મળ્યા નથી. પણ એમ કહેવાય છે કે 1 થી 25 વર્ષ તમને ફાવે ખાઓ. 1 થી 25 વર્ષ તમને ફાવે ખાઓ, 25 થી 50 વર્ષ તમને ભાવે ખાઓ, અને 50 વર્ષ પછી તમારી થાળીમાં આવે ને ઈ ખાઓ યાર. લે જા ભાઈ જો. વર્ષો પહેલાનું મને ગીત યાદ આવ્યું મુંબઈ માટે. दिल है मुश्किल जीना यहाँ जरा हट के जरा बच के ये बम्बई मेरे जा रे. दिल है मुश्किल जीना यहाँ. હું તો વારી રે गिरिधर लाल તમારા લટકાને. હું તો વારી રે गिरिधर लाल તમારા લટકાને. બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને. હું તો વારી રે गिरिधर लाल તમારા લટકાને.
रे लटके नंद यशोदारी जाया तो राधा रे रे लटके नंद यशोदारी जाया तो राधा रे लटके गोपियों ने खेली तम कीधी हवे लटके गोपियों ने खेली तम कीधी हवे लटके चरावी गायो तमारा लटका तुम्हारी रे बलिहारी रे सुंदर श्याम तमारा लटका रे हरि रे बलिहारी रे सुंदर श्याम तमारा लटका रे અતુલ વિડીયો અતુલ જોશી તેમજ સ્વર કિન્નર ગ્રુપ મુંબઈ, તૃપ્તિ છાયા અને ભાનુવર્ણ કલાકારો તરફ દરેક વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સમયથી ઘણા બધા બહાર નીકળી ગયા છે, છતાં બી જેટલો બી આપણે વધારે સમય મળ્યો એ બદલ ભગવાનનો અને વ્યવસ્થાપકનો આભાર માની છે. રહા ચમન તો ફૂલ ખિલેંગે, રહી જિંદગી તો ફિર મિલેંગે. બોલ શ્રી દ્વારિકાધીશ કી. વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારે યમુના જોગી બલિહારે. આજે આપણા સૌની વચ્ચે એમનો પરિચય તો મારે આપવાનો જ ન હોય. કેવલ અમદાવાદમાં નહીં, કેવલ મુંબઈમાં નહીં, પણ સમગ્ર વિશ્વમાં ભ્રમર ગીત, ગોપી ગીત, યુગલ ગીત, વેણુગીત, શ્રી વલ્લભાખ્યાન અનેક પુષ્ટિમાર્ગના વિષયો ઉપર કથા સત્રનું આયોજન કરી અનેક બહિર્મુખ થયેલા વૈષ્ણવોને ભગવત સન્મુખ કર્યા છે. એવા અમારા પરમ આત્મીય, પરમ સ્નેહી અને મિત્ર પ્રવર, આમાં મેં શાળા બનવી પણ થઈએ, અમારા સગ્ગા મામાની પુત્રી આપને આપી છે, એટલે ખૂબ ઘનિષ્ઠ સંબંધ છે. એવા પરમ આત્મીય શ્રી યદુનાથજી મહોદય શ્રી કાંદિવલીના વૈષ્ણવ પર કૃપા વિચારીને અહીંયા પધાર્યા છે. આપના વ્યસ્ત સમયમાંથી પણ આજે સવારની ફ્લાઇટમાં મુંબઈ પધારવાનું હતું, પણ કેવલ ફોનમાં ચર્ચા કરી આપે પોતાની ટિકિટ ચેન્જ કરાવીને કહ્યું હું ચોક્કસ આવીશ. એટલે સૌ તાળીઓથી અને ભાવથી આપનું સ્વાગત કરીએ. મનોરથી પરિવાર ઉપવસ્ત્રથી અને માલ્યાર્પણ કરી આપને ભાવ વંદના કરશે. જય યમુના. પરમ પૂજ્ય, પરમ શ્રદ્ધેય અને સાચા અર્થમાં કહું તો જેની કૃપાથી અને જેના અથાગ પ્રયત્નોથી આ મહાનગરીનો પ્રાર, આ મહાનગરીનો એક ભાગ કાંદિવલી ગોકુળિયાના નામે ઓળખાય છે એવા પૂજ્ય કાકાજી, જેના અથાગ પ્રયત્નોથી અને જેની કૃપાથી ગોકુળ તો આ નગરી બન્યું, પણ ત્યાં રહેનારા લોકોને ગોકુલવાસી બનાવ્યા હોય એવા પૂજ્ય દાદાભાઈ, પૂજ્ય જીજી, અત્ર ઉપસ્થિત સર્વે આત્મીજનો, હું તો ખાલી શ્રવણ કરવા માટે જ આવ્યો હતો, આ તો માઇક મળી ગયું. પૂજ્ય દાદાભાઈની આજ્ઞા થઈ કે આવવાનું છે, અને તો આજ્ઞાનું પાલન કરવા માટે આવ્યો છું. કૃપા કરવા માટે તો આ બિરાજેલા છે. પરમ આદરણીય શ્રદ્ધેય શ્રી નિરંજન કાકા અને ચિરાયુષ્યમાન નવોદિત શાસ્ત્રી શ્રી આદિત્યને પણ પૂજ્ય દાદાશ્રી પુષ્ટિ માર્ગીય પ્રણાલિકા અનુસાર ઉપવસ્ત્ર ઓઢાડી આપનું સન્માન કરશે. પુષ્ટિ શિક્ષામૃત મહોત્સવ નિમિત્તે આવતીકાલે જેનો જન્મદિવસ છે, તો એ નિમિત્તે રમી આપણે રાસલીલાનો આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. દરેક ભાઈ બહેનોને વિનંતી કે અહીંથી જેવું મ્યુઝિક સ્ટાર્ટ થાય એટલે આપ
રાસ ગરબા જે કંઈ રમવું હોય તે રમવા માટે તૈયાર થઈ જાજો. તો ચાલો મિત્રો, રજૂ કરે છે મુંબઈનું વિખ્યાત ગ્રુપ કિશોર મનરાજા અને સાથી કલાકારો, રજૂઆત ધ ખેલૈયા. રાસે રમવાને વેલો આવજે, રાસે રમવાને વેલો આવજે. તારા વિના શ્યામને એક લડું લાગે, રાસે રમવાને વેલો આવજે. વૈષ્ણવના વાલા શ્રીનાથજીનો સનેડો, વૈષ્ણવના વાલા શ્રીનાથજીનો સનેડો, રાજરાજેશ્વર શ્રીનાથજીનો સનેડો, હે રાજેશ્વર શ્રીનાથજીનો સનેડો. શ્રદ્ધા રાખીને સાંભળો આ સનેડો, હે શ્રદ્ધા રાખીને સાંભળો આ સનેડો. સનેડો 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 શ્રીનાથજીનો સનેડો, સનેડો સનેડો શ્રીનાથજીનો સનેડો. આરતીના દર્શન કરે એને ઘેરે પગે
બંગલા બંગલા થાય લાલ સનેડો બંગલા બંગલા થાય લાલ સનેડો 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 શ્રીનાથજીનો સનેડો 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 શ્રીનાથજીનો સનેડો રાજે રાજેશ્વર શ્રીનાથજીનો સનેડો રાજે રાજેશ્વર શ્રીનાથજીનો સનેડો 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 શ્રીનાથજીનો સનેડો 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 શ્રીનાથજીનો સનેડો मिले सुर मेरा तुम्हारा मिले सुर मेरा तुम्हारा तो सूर बने हमारा तो सूर बने हमारा मिले सुर मेरा तुम्हारा मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा तो सुर बने हमारा सुर की नदियाँ हर दिशा से बैठे बादल में बादलों का रूप तुम्हारा बहके बरसे हल्के मिले सुर मेरा तुम्हारा मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा तो सुर बने हमारा मिले सुर मेरा तुम्हारा मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा 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 बोलो द्वारकाधीश की जय हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू जे जे हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू Happy birthday to JJ. Happy birthday to you. बार बार दिन ये आए बार बार दिन ये गाए बार बार दिन ये आए बार बार दिन ये गाए आप जियो हजारों साल ये सबकी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे
Happy birthday to you. La 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 la. La 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 la. La 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 la. La 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 la. औरों की तरह कुछ मैं भी तौबा आज लाता, मैं तेरी हंसी महफिल में फूल लेके आता। जिन्हें कहा उसे क्या है फूलों की जरूरत, जो बाहर खुद कहलाए हर कली का दिल बहलाए। आप जियो हजारों साल ये सबकी है आरज़ू। Happy birthday to you, happy birthday to you, happy birthday द्वारकेश बाबा। Happy birthday to you, happy birthday to you, happy birthday to you। बस द्वारिकाधीश की वल्लभाधीश की बार बार दिन ये आए, बार बार दिल ये गाए। आप जियो हजारों साल ये सबकी है आरज़ू। Happy birthday to you, happy birthday to you, happy birthday द्वारकेश बाबा। Happy birthday to you। जय हो जय हो। फूलों ने चमन से तुझको है प्याम भेजा, तारों ने गगन से तुझको है सलाम भेजा। दुआ है ये तुझे रज़न है शौक तुझको, चाँद की उम्र लग जाए आए तो कयामत आए। आप जियो हजारों साल ये सबकी है आरज़ू। Happy birthday to you, happy birthday to you, happy birthday द्वारकेश बाबा। Happy birthday to you। बार बार दिन ये आए, बार बार दिल ये गाए। आप जियो हजारों साल ये सबकी है आरज़ू। Happy birthday to you, happy birthday to you, happy birthday द्वारकेश बाबा। Happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday to you। बस द्वारिकाधीश की वल्लभाधीश की
લોકપ્રિય પાર્લામેન્ટના સભ્ય તરીકે હાલમાં જ ચૂંટાયેલા શ્રી સંજય નિરૂપમનું આપણે સ્વાગત કરીએ છીએ. द्वारकेश महाराज जी के जन्मदिन के मौके पर जो कार्यक्रम आयोजित किया गया है, उस कार्यक्रम में आप लोगों ने मुझे बुलाया, इसके लिए सबसे पहले मैं आभार व्यक्त करता हूं. द्वारकेश बाबा को उनके जन्मदिन के मौके पर बहुत सारी शुभकामनाएं. धर्म की विजय होनी चाहिए और धर्म की विजय का पताका फहराने वाले द्वारकेश बाबा जैसे हमारे महात्मा, गुरु, साधु. चुनाव हुआ, चुनाव में मेरी विजय हुई, लेकिन वो मेरी विजय नहीं थी, आप सभी लोगों की विजय थी. आपके आशीर्वाद के बगैर, आपके आशीर्वाद के बगैर, आपकी शुभकामनाओं के बगैर ये संभव नहीं था. तो मुझे बड़ा अच्छा लग रहा है इसी बहाने में आप लोगों के सामने आने का मुझे मौका मिला. आप सभी लोगों के समक्ष मैं आभार व्यक्त करता हूं. अपनी तरफ से, अपने तमाम साथी जैसे भरत भाई वगैरह हैं, भरत पारिक साहब, इनकी तरफ से, पूरी पार्टी की तरफ से, सोनिया जी की तरफ से, डॉक्टर मनमोहन सिंह जी की तरफ से और राहुल जी की तरफ से आभार व्यक्त करता हूं, धन्यवाद देता हूं. बोलिए श्री वल्लभ. आप सभी लोगों को बहुत बहुत धन्यवाद. છતાં પણ દરરોજ મારા પર અનુગ્રહિત થઈને કૃપા વિચારી આપ સૌ વૈષ્ણવ પર કૃપા દ્રષ્ટિ કરવા બિરાજે છે. ને સાથે સાથે કાંદિવલીના વૈષ્ણવનું ખૂબ જ મહદભાગ્ય છે. ષષ્ઠ પીઠાધીશ્વર અમારા પરમ આત્મીય સ્નેહી, જેમણે સમગ્ર વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કરી અનેક ઠાકોરજીથી વિમુખ થયેલા જીવોને પ્રભુની સન્મુખ કર્યા. જેમની વાણીનું શ્રવણ કરવું એ પણ એક અલૌકિક લાવો છે. એવા શ્રદ્ધેય શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી કાંદિવલીના વૈષ્ણવ પર કૃપા વર્ષણ કરવા માટે પધાર્યા છે. મનોરથી પરિવાર પૂજ્ય ચરણોને માલ્યાર્પણ કરશે. मेरो तो यादार श्री वल्लभ के चरणारविंद. એટલે આજે છેલ્લે એટલું જ કહીશ કે આ 7 દિવસમાં ટનભર પ્રવચન થયું હોય, તમે મનભર શ્રવણ કર્યું હોય, પણ કણભર એને આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ કૃપાના પાત્ર બનશો, ઠાકોરજીની કૃપાનો અનુભવ થશે. એટલું જ કહીને મારી વાણી શ્રી હરિરાય ચરણના યુગલ ચરણોમાં સમર્પિત કરું છું. અને હવે જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા, આજના સમાપન સત્રમાં, વિરામ સત્રમાં સૌથી પ્રથમ લાલન ચિરંજીવી અનુગ્રહ બાવા અહીંયા બેસી આજે 2 મિનિટ માટે શિક્ષાપત્ર પર પ્રવચન કરવાના છે. એ પહેલા આપણા સૌના, આપણા પોતાના અને વૈષ્ણવોની સેવા અને સમાજની સેવા કરવા માટે હંમેશા અગ્રેસર અને તત્પર રહેતા હોય. રાત્રે 2 વાગે આપણે એમને ફોન કરીએ, સમય જોયા વગર 2 વાગે રાત્રે દોડીને આવે ને લોકોના ગમે તેવા કાર્યોને તરત જ સાધે. એવા આપણા સૌના લોકલાડીલા શ્રી યોગેશભાઈ સાગર પણ આજે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. આપણે સૌ તાળીઓથી એમનું સ્વાગત કરીએ અને પૂજ્ય પિતૃચરણ પ્રસાદી ઉપરનો આપી આપશીને આશીર્વાદ આપશે. श्री वल्लभाधीश की जय. અમારા બાલ સરસ્વતી શ્રી અનુગ્રહ કુમારજી કાલી ભાષામાં આપણે શિક્ષાપત્ર સંભળાવશે. વલ્લભાચાર્ય રૂપીને
आचार्याय महालक्ष्मी सरस्वती महालक्ष्मी सरस्वती नमो नमः। नमो नमः। श्री हरिराय जी श्री हरिराय जी कन्हैया जी के पुत्र थे। बालपन से ही बचपन से ही बहुत विद्वान थे। उन्होंने शिक्षा पत्र की रचना की जो हमें ठाकुर जी की सेवा करने को कहते हैं। आप सब भी ठाकुर जी की सेवा करना। मेरा सबको आशीर्वाद। बस मुझे मेरा सबको आशीर्वाद। नमो भगवते तस्मै कृष्णायात भूतकर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यथा पुष्टिमार्गीय सर्वज्ञ करुणारस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। परम श्रद्धेय पूज्य चरण आचार्य पीठ पर विराजमान श्रद्धेय पूज्य भ्रातुचरण वडोदराથી પધારેલા ષષ્ઠ પીઠાધીશ્વર પરમ શ્રદ્ધેય આત્મીય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી તથા શિક્ષાપત્રનું રસપાન કરવા બિરાજેલા ભાગ્યવાન પ્રિય વૈષ્ણુજનો, સૌથી પહેલા તો મારા વતી અને આપ સૌ વતી પૂજ્ય ભ્રાતુચરણને આજના જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ. બધા બોલો સામે વધાઈ. વધાઈ ખાલી લેવાય નહીં, દેવી પણ જોઈએ. આપણને બધાને લેવાની ટેવ પડી છે ખાલી. ત્યારે આપણે એટલું સમજીએ કે શિક્ષાપત્ર કેવલ શ્રવણનો કેવલ વાંચનનો ગ્રંથ નથી. જેમ આપશ્રીએ આચાર્ય પીઠ પરથી આજ્ઞા કરી કે શિક્ષાપત્ર એ આચરણનો ગ્રંથ છે. પ્રિય વૈષ્ણવો, જે 7 દિવસ આપણને કથા શ્રવણનો અલભ્ય અને અલૌકિક લાભ પ્રાપ્ત થયો છે, ખરેખર જીવનના 7 દિવસ આપણે આપણા એમ કહી શકાય કે અમે 2 ઘડી જીવ્યા. આ ભાવમાં જ્યારે વલ્લભકુલના બાળકો જો બિરાજતા હોય તો પછી વૈષ્ણવોએ કોઈ એમાં ભેદ ઉત્પન્ન કરવાની આવશ્યકતા રહેતી જ નથી. અને એટલા માટે જ આ બધી વસ્તુમાં પડવા કરતા કેવલ ભગવદ સેવા, ભગવદ ચિંતન આ બધામાં રહી આપણે શિક્ષાપત્રનું શ્રવણ કરીએ, એનું આચરણ કરીએ, એટલું જ કહીને મારી વાણીને વલ્લભના ચરણોમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. જેમની આપણે રાહ જોઈ રહ્યા હતા, શ્રદ્ધેય ષષ્ઠ પીઠાધીશ્વર શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી એમના વચનામૃતોના રસવર્ષણ દ્વારા આપણા સૌના ભાવને પુષ્ટ કરશે. શ્રી વલ્લભાધીશ કી જય. ત્યારે આજના આ સત્સંગ સત્રમાં આપણા સૌની વચ્ચે બિરાજમાન પરમાદરણીય, પરમ શ્રદ્ધેય, પ્રાતસ્મરણીય પૂજ્ય શ્રી દાદાજી, આચાર્યપીઠ પર બિરાજમાન આજના જન્મદિવસના વિશેષ મહાનાયક અને સૌ ભગવદીઓ જનોના અંતરમાં જેમની વાણી નૃત્ય કરી રહી છે એવા શ્રી દ્વારકાધીશ પ્રભુના લાડીલા આદરણીય પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહોદય, પરમાત્મીય, ચિરાયુષ્માન,
આદરણીય શ્રી પુરુષોત્તમલાલજી મહોદય, પરમાદરણીય ચિરાયુષ્યમાન પૂજ્ય શ્રી અનુગ્રહ ભાવ શ્રી મહોદય, વિરાજમાન સૌ પૂજ્યવ્રત કલાકાર વૃંદ, આદરણીય શાસ્ત્રીજી, વિપ્રવૃંદ, પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી દાદાભાઈના ચરણોમાં સદૈવ સમર્પિત સર્વ આત્મીય, પ્રિય અને સમર્પિત સ્વજન સેવક વૃંદ અને ઉપસ્થિત સૌ વલ્લભીય સ્વજન વૈષ્ણવજનો, આજના સૌ પ્રથમ તો આપના જન્મદિવસ નિમિત્તે જ્યારે શ્રી દાદાજી સ્વયં શ્રી હરિરાય મહાપ્રભુ મંચ પર પાછળ ઊભા જે બલ અને આંખોમાં જલ પ્રદાન કરી રહ્યા છે એવા જે દાદાજી શ્રી પુરુષોત્તમલાલજી દાદાજી, શ્રી વિઠ્ઠલેશ દાદાજી અને ચતુર્થ ફલપ્રાપ્તિ સ્વરૂપે પ્રત્યક્ષ વિદ્યમાન પૂજ્ય શ્રી બ્રજવંજલાલજી મહારાજ શ્રી પૂજ્ય શ્રી દાદાજીના આ ધર્મ અર્થ કામ મોક્ષ ચારે ચાર વડીલોના સંરક્ષણમાં જેમની અસ્ખલિત વાણીથી આપ સૌ અનુગ્રહિત થયા છો એવા આદરણીય શ્રી દ્વારકેશલાલજી મહોદય દાદાભાઈના જન્મદિવસ નિમિત્તે શ્રી હરિરાયજીના ચરણોમાં વારંવાર એ જ વિનંતી કરીએ કે પૂજ્યશ્રી દ્વારા બોલાયેલા અમૃત વચનો શ્રી હરિરાયજીની કૃપાથી સકલ વૈષ્ણવ સૃષ્ટિના હૃદયમાં પ્રશસ્ત બની સુસ્થાપિત થાય અને આપ સૌના ભગવદીય જીવનમાં આ ઉદાહરણો, આ શબ્દ, આ વાણી સર્વદા ભગવદીતાને પ્રાપ્ત કરવા માટે લાભદાયી બને એવી મારી મંગલમય કામનાઓ અભિવ્યક્ત કરી રહ્યો છું. વારંવાર કેસર કી ધોતી પહેરે, કેસરી ઉપરણા ઓઢે, તિલક મુદ્રા ધર બેઠે શ્રી લક્ષ્મણ ભટ્ટ ધામ. તો શ્રી લક્ષ્મણ ભટ્ટ ધામ શ્રી આચાર્ય ચરણ પ્રગટ થતાની સાથે જેમના પૂર્વજોના ગોદમાં ખેલ્યા અને અગ્નિકુંડ બની ગયું એવા આચાર્ય પીઠ પર વિરાજમાન આચાર્ય શિરોમણી એવા શ્રી દ્વારકેશલાલજી મહોદયને આજના જન્મદિવસ નિમિત્તે મારા ખૂબ ખૂબ અભિનંદન છે, કોટી કોટી મંગલ કામનાઓ છે અને નિરંતર આવનાર શત હેમંતાન શત વસંતાન, આવનાર અનેક સો ઋતુઓમાં, સો વસંતમાં અને હેમંતમાં આજ વાણી અને આજ સાનિધ્ય પૂજ્યશ્રીના આશીર્વાદથી આપણને પ્રાપ્ત થતું રહે. જે હુતે તે મહાભાગ્યવાન નહીં, જે હે સો મહાભાગ્યવાન. અને એવી મંગલમય કામના શ્રી ઠાકોરજીના ચરણોમાં કરી મારા શબ્દો રજૂ. શ્રી વલ્લભાધીશ કી જય. પરમ આદરણીય શ્રદ્ધેય શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ ખૂબ ખૂબ કૃપાનું વર્ષન કર્યું, રસનું વર્ષન કર્યું અને આપણા સૌનું હૃદય ભક્તિ રસથી પરિપ્લાવિત કર્યું. આપને પણ ખૂબ ખૂબ વંદન. સાથે સાથે આ 7 દિવસોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અનેક મહાનુભાવોએ પોતાની અમૂલ્ય સેવા આપી છે. રાજેશભાઈ વિટલાણી હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જે સભ્ય છે, જેમણે આ મંડપની ખૂબ સુંદર સેવા આપી, એમને હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ. શ્રી કિરીટભાઈ મહેતા, જેમણે આટલું સુંદર સ્ટેજ ડેકોરેશન, જેમાં સાક્ષાત જેસલમેર અને ખિન્નોર અહીંયા ખડા કરી દીધા, એમને પણ હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ. અતુલભાઈ જોશી, જેમણે વિડીયોના માધ્યમથી સમગ્ર આ પ્રસારણ તમામ વૈષ્ણવને ઘેર બેઠા એમને દર્શન કરાવ્યું, એમને પણ ખૂબ ખૂબ આશીર્વાદ. MR સાઉન્ડવાળા નરેન્દ્રભાઈ, જેમના સાઉન્ડ સિસ્ટમ દ્વારા ખૂબ સ્પષ્ટ ધ્વનિ દ્વારા અહીંયા સુંદર આપ સૌ વૈષ્ણવે શ્રવણ કર્યું, એમને આશીર્વાદ. સમગ્ર આયોજનની વ્યવસ્થા ખૂબ સુંદર શ્રી દ્વારકાધીશ પ્રભુની પેઢીના અમારા સમગ્ર કાર્યકરો શ્રી જયંતિભાઈ શાહ, મહેન્દ્રભાઈ, સમગ્ર કાર્યકર્તાઓએ નિભાવી, એમને હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ. આ 7 દિવસોમાં શ્રી દ્વારકાધીશ પ્રભુના અલૌકિક નિકુંજ લીલાના જે મનોરથોનું આપણે દર્શન કર્યું, એ ખૂબ સુંદર નિકુંજ લીલાના ભાવ અનુસાર જેમને સજાવટ કરી એવા પરમ ભગવત શ્રી જયેન્દ્રભાઈ, પ્રદીપભાઈ, રાજુભાઈ કડી, સમગ્ર મારા દ્વારકેશ મહિલા મંડળની બહેનો, એ બધાને પણ હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ. સાથે સાથે
દહીસરથી અંધેરી સુધીમાં ઘરે બેઠા આપ સૌ વૈષ્ણવ સુધી આ જીવન પ્રસારણ લાઈવ ટેલિકાસ્ટ પહોંચી શક્યું એ માટે અતુલ વિડીયો, ગણેશભાઈ નાયડુ, રોબર્ટભાઈ, સદાકદમભાઈ, પિયુષભાઈ ભાટિયા, સુવર્ણભાઈ, સાઈ કેબલ, કાંદીવલી કેબલ કમ્બાઇન, કેસીસી, પ્રકાશભાઈ સુરવે, પંકજભાઈ કોટેજા, બધાને પણ હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ અને આભાર. મનોરથી પરિવાર, શ્રી યોગેશભાઈ તલાટી, એમનો સમગ્ર પરિવાર આજે અહીંયા ઉપસ્થિત છે. અને બીજો મનોરથી પરિવાર પ્રમોદભાઈ શાહ, ભરતભાઈ શાહ, પંકજભાઈ શાહ, મનોજ અને મારો સમગ્ર વલ્લભ પુષ્ટિ પરિવારના મારા સદસ્યો જે અહીંયા બેઠા છે. આ મનોરથ સમગ્ર મારા વલ્લભ પુષ્ટિ પરિવારનો પોતાનો મનોરથ હતો. મારા યુવાનોએ ઈચ્છા વ્યક્ત કરી કે આ 46માં જન્મદિવસ નિમિત્તે આપણે સૌ વૈષ્ણવોને એવી અલૌકિક ભેટ આપીએ ને 7 દિવસ એવું સુંદર અલૌકિક આયોજન થાય. ત્યારે એમના મનોરથ સ્વરૂપે આટલું સુંદર પુષ્ટિ શિક્ષામૃત મહોત્સવનું આયોજન થયું. તમામને મારા હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ. ઠાકોરજી આપ સૌના પર ખૂબ કૃપાનું વર્ષન કરે. હું તો વારંવાર કહું છું કે આશીર્વાદમાં ઘણું ઘણું કહી શકાય. ગાડી બંગલા હો, ધન ધાન્ય, પુત્ર પૌત્ર, એક લાંબુ લિસ્ટ થાય આશીર્વાદનું. પણ એ બધામાં અમારે કંઈ આપવાનું હોતું જ નથી. તમે ચાલાકીથી મેળવી જ લેતા હો છો. આશીર્વાદમાં નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશ પ્રભુ પાસે, શ્રી હરિરાય પ્રભુ ચરણ પાસે, શ્રદ્ધેય પૂજ્ય ચરણ પાસે માગીને આપને એટલું જ આપવું, વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. આપને આપના વંશવારસોને ઠાકોરજી પુષ્ટિ ભક્તિનું દાન કરે. આપના સર્વે અલૌકિક મનોરથો ઠાકોરજી પૂર્ણ કરે. આપ સૌનો ભગવદ આશ્રય, સ્વધર્મ નિષ્ઠા, આચાર્ય નિષ્ઠા અને ભગવદ નિષ્ઠા દ્રઢ થાય અને આપ સૌની રતિ મતિ અને ગતિ ઠાકોરજીના ચરણોમાં થાય. હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપો. શ્રી વલ્લભાધીશ કી જય. દીપકભાઈ વ્યાસ 1 મહિનાથી દિલ્હી એમના વ્યક્તિગત કામથી હતા. ખાલી 1 દિવસ માટે આજે મારા એક સાખ્ય ભાવથી અહીં આવ્યા છે. સુરેન્દ્રભાઈ કડકિયા, બધા જ જેમના જયેન્દ્રભાઈ સોની, બધાના નામ બોલે પૂજ્ય દાદાશ્રી પાસે આવે અને આશીર્વાદ પ્રાપ્ત કરે. સાથે સાથે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આપણા કાંદીવલીના જ સૌના લોકપ્રિય શ્રી રમેશચંદ્ર નાથાલાલ શાહે ખૂબ સુંદર રીતે કર્યું છે. જે અમારા પુષ્ટિ માધુર્ય માસિકના તંત્રી પણ છે, સંપાદક છે અને એમના જ ખૂબ સુંદર પ્રયત્નોથી પુષ્ટિ માધુર્ય આપ સૌના સુધી પહોંચી શક્યું છે. એમને પણ આ બધા જ આપ મહાનુભાવ પૂજ્ય શ્રદ્ધેય દાદાજીના સન્મુખ ઉપસ્થિત થાઓ. પૂજ્ય દાદા શ્રી મહાપ્રભુજીનું પ્રસાદી ઉપવસ્ત્ર ઓઢાડી આપને આશીર્વાદ આપશે.
की जय अपनो जन्म सफल कर लीजिए। देवी जन के कारण आए सात श्री गोवर्धन नाथ को लाए आरती वल्लभ वर की। जनवल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गणेशाय नमः। सजेति सिंदुर्वदनो देवो यत्पाद पंकज स्मरणं वासर्मणिरिवतं साम्रासिन्नासेत विघ्नानाम्। अथ स्वस्ति श्रीमन्नुक विक्रमाक्षं वद 2065 सावरी नामने संवत्सरे तथा च भूपति शालिवान सके 1931 विरोधी नामने संवत्सरे रवि उत्तरायणे ग्रीष्म ऋतु मासोत्तमे मासे ज्येष्ठ मासे शुभे शुक्ल पक्षे द्वितीयायां परम तृतीयायां तिथौ आद्रा दिवस नक्षत्रे शुभ योगे तैतिलकर्णे मिथुन राशि स्थितेषि चंद्रे श्री वृषभ राशि स्थितेषि सूर्ये श्री कुंभ राशि स्थितेषि देवराज गुरु एवं पंचांग सुदावस्मिन् दिने इष्ट घटी शून्य पलानी एक समय गोस्वामी श्री ब्रजमनलाल जी महाराजा नाम ज्येष्ठ आत्मज श्री द्वारकेश लाल जी महोदया नाम येषां जन्मतो वर्ष प्रवेश 46 गताब्द 45 श्री 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 शुभम भवतु। मंगल कलश लिए ब्रज सुंदरी ग्वाल बनावत छे को आज बधाई को दिन को। यादे दयशिष सकल गोपीजन चिरदियों कोटि वरी सकल गोपीगण कोटि भरी। परमानंद दास को ठाकुर गोप बेग जगदीश आज बधाई को दिन को। परमानंद दास को ठाकुर गोप बेग जगदीश आज बधाई आज बधाई को दिन को आज बधाई को दिन को बधाई को दिन को आज बधाई को चिरजियो गोपाल रानी तेरो चिरजियो गोपाल। गोपाल रानी ताल रानी सूर की तो जिय सुख पावत है देखत श्याम कमाल। पावत देखत श्याम कमाल। ब्रज यार चला गो मेरी अखियन रोग दोष जाऊं जाल। द्वारकेश लाल प्यारे की મનોરથી શ્રી યોગેશભાઈ તલાટી અને શ્રી પ્રમોદભાઈ
અહીંયા મંચ પર આવી જાય. પૂજ્ય દાદાજી સ્મૃતિ ચિહ્ન આપીને આપને આશીર્વાદ આપશે.